લાકડિયા ખાતે આજે 103,65,00,000ના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સામખિયાળી રાધનપુર હાઈવે પર આવેલ લાકડિયા ખાતેની સૌરાષ્ટ્ર એનવાયર પ્રાઇવેટ લિમિટેડ ખાતે જુદા જુદા જિલ્લામાંથી પકડવામાં આવેલ આ નાર્કોટિક જથ્થાનો વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છના લાકડિયા ખાતે 103,65,00,000ના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજે સામખિયાળી રાધનપુર હાઈવે પર આવેલ લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એનવાયર પ્રાઇવેટ લિમિટેડ ખાતે રાજ્યના જુદા જુદા જિલ્લામાં પોલીસ દ્વારા પકડવામાં આવેલ ડ્રગ્સ કે જેમાં ચરસ, એમડી ડ્રગ્સ, ગાંજો, પોસ્ટડોડા સહિતના નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। આ સમયે એડીજીપી ખુરશીદ અહેમદ, આઈજીપી કેન ડામોર, બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, રાજકોટ ડીસીપી ઝોનના ડીસીપી હેતલ પટેલ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ગાંધીધામના નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર, પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈ બીવી બોરીસાગર, એલસીબીના પીઆઈ જેએમ વાડા, લાકડિયા પીઆઈ ચિરાગ કુસંગિયા સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર એનવાયર કંપનીના ભઠ્ઠામાં તમામ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે પત્રકારોને માહિતી આપી હતી। કુલ મળીને 446 જેટલા કેસમાં પકડવામાં આવેલ 15,000 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સનો આજે વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયાની પત્રકારો સાથેની મુલાકાત। આજે લાકડિયા ખાતે ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓમાંથી ડ્રગ્સનો જે મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, આશરે 15,000 કિલોગ્રામ જેટલું વજન છે, 103 કરોડ અને 65 લાખનો મુદ્દામાલ છે। એવા ડ્રગ્સનો અત્યારે નાશ કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યમાંથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ અત્યારે હાજર છે અને બધાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એમાં 103 કરોડ જેટલો મુદ્દામાલ આપણે નાશ કરેલ છે। ખાસ કરીને કેટલા જિલ્લાઓને નાશ કરવામાં આવ્યો? હું તમને બતાવું કે 16 જિલ્લાઓ છે, જેમાં પશ્ચિમ કચ્છ છે, પૂર્વ કચ્છ છે, મોરબી છે, પોરબંદર છે, જુનાગઢ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, વાવથરા છે, પાટણ છે, રાજકોટ શહેર છે। આજે લાકડિયા ખાતે ગુજરાતના 16 જિલ્લામાં ડ્રગ્સને લગતો જે મુદ્દામાલ પકડાયો હતો એના નિકાલનું આયોજન કરેલ છે। તેમાં 16 જિલ્લાઓમાંથી 103 કરોડ ને 65 લાખનો મુદ્દામાલ છે, 15,000 કિલો જેટલું એનું વજન છે। એના નિકાલનું આયોજન આજે કરવામાં આવેલું છે।